ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરી પાકિસ્તાનના આતંકીઓના ઠેકાણાઓ પર સેના દ્વારા જોરદાર પ્રહાર કરી બદલો લેવાયો હતો। ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલગામ હુમલાના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે, ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરી પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર સેના દ્વારા જોરદાર પ્રહાર કરી બદલો લેવાયો હતો। ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની રેલી સ્વયંભૂ લોકો રેલીમાં જોડાયા હતા। ત્યારે બારડોલી સરદાર આર્કેડ થી શહીદ ચોક સુધી પગપાળા રેલી યોજાઈ હતી, જેમાં સૌ કોઈ તિરંગા સાથે જોડાયા હતા। આ રેલીમાં જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ, જીતુભાઈ બામણી, બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર આનંદભાઈ પટેલ સહિતના અગ્રણીઓ રેલીઓની આગેવાની લીધી હતી અને મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને દેશભક્તિની ભાવના પ્રગટ કરી હતી। પહેલગામ આતંકી હુમલાને આપણા જવાનો થકી ઓપરેશન સિંદૂર જરબાતોડ જવાબ આપ્યો, એના માનમાં અને એના સન્માનમાં આજે બારડોલી નગર અને તાલુકાની સાથે સંયુક્ત આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। અને આ યોજનાની અંદર અમારા તાલુકા સંગઠન પ્રમુખ, જિલ્લા નગર સંગઠનના પ્રમુખ ને સર્વ કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સર્વનો આભાર માનું છું અને દેશના વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનું અને સૌ જવાનોનો આભાર માની વિરમું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।